તો હેલો મિત્રો, રામ રામ ને સીતારામ, માતાજી હવના હારાવાના રાખે. હવે મિત્રો આપણે છે ને અત્યારે જો આ પાણીના કુંડા તમને દેખાય ને લાગઠ આપણે ઓટલા ઉપર મૂકેલા છે, એ અત્યારે આપણે પાણીના કુંડા બધા ભરવાના ચાલુ છે. અને ઉપર અમારા ગોહિલ દિનેશભાઈ છે, એ આપણે પાણીની નળે દિનેશભાઈ આપણે ઓલું કુંડું સલકાઈ ગયું છે એટલે આગલા ઓલામાં મૂકી દો. એટલે આપણે છે ને મિત્રો આવી જ સેવા કરવાની છે. અને અમારે દિનેશભાઈ જો અત્યારે સમય લઈને કારખાને થોડોક સમય અત્યારે મળી ગયો છે, તો અત્યારે જોઈએ આપણે પાણીના કુંડા ભરવા આવી ગયા છે. તો મિત્રો ખૂબ સરસ કાર્ય કહેવાય, કેમ કે જો અત્યારે આપણને એને મનમાં એમ થયું કે નાના હાલો આપણે જીવદિયાના સ્થળ ઉપર જઈએ અને પાણીના કુંડા ભરી લેવી, એટલે સારો વિચાર કહેવાય. અને તો મિત્રો જો આપણે બધા કુંડા છે ને લાઈનમાં બધા મૂકેલા છે અને બધા આપણે કુંડા ભરી લેવાના છે પાણીના, જેથી કરીને પક્ષીને પાણી પીવાનું મળી રહે. અને સૈણ તો તમને ખબર છે આપણે જો સૈણા ઓટા ઉપર નાખી દેવી છે બરોબર, એટલે સૈણ તો લગભગ આપણે ખૂટતી જ નથી, કેમ કે આખો જે આપણે કટ્ટો લાવી સૈણનો, એ સૈણનો કટ્ટો આપણે આખો ઠલવી દેવી છે, જેથી કરીને આપણે છે ને વારાઘણીયામાં ઓટા ઉપર સૈણ ન નાખવી પડે, એટલે આખો કટ્ટો ઠલવી દેવાનો. અને જો દિનેશભાઈ હમણાં બધા આપણે પાણીના કુંડા ભરી લે. હું દિનેશભાઈ તમે કયો થોડુંક તાણીને કયો, આપણે આ બધા આપણે લોકો પ્રભુ સેવા મિત્રો. તો મિત્રો આવી જો અમારી સેવા તમને ગમતી હોય તો અમારા પેજને લાઈક કરી દેજો, ફોલો કરી દેજો અને છે ને શેર કરી દેજો. બાકી ડાયરાને રામ રામ ને સીતારામ, જય માતાજી બધાને.